આયુષ્યના અંતરાય. આ સ્પીડ બ્રેકર એટલે કે ગતિ અવરોધક છે તે શા માટે છે? તમારી સેફટી એટલે કે સલામતી માટે છે. માટે આ અડચણો આવે છે તે તમારા હિત માટે છે. દાદા ભગવાન, જ્ઞાની પુરુષ દાદા ભગવાન કહે છે, એક ફક્ત મરી જવામાં લોકો અંતરાય ઓછા પાડે છે. કોક મરી જાય એવો હોય તો પણ મરી જાય તો સારું એવું ના બોલે, એ અંતરાય નથી પાડતો. કેટલાક માણસો તો કહે એ બચે તો સારું એવું બોલે, તે અંતરાયની વિરુદ્ધ ચાલે એટલે પોતે પણ બચશે. આ તો ન્યાય છે. એટલે જગત ન્યાય સ્વરૂપ છે. તારું જ વર્તન એટલે કે એક્શન ને તારી જ વાત, તારી સમજણ ને તારું એનાથી ચાલશે. એક સત્સંગી ભાઈ પૂછે છે, ગામડામાં કોઈ માણસ બહુ રીબાતો હોય તો કોઈ એમ કહે કે ભાઈ મારી 11નું પુણ્ય હું એને આપું છું, જો એનો છુટકારો થાય તો એ શું કહેવાય? દાદાશ્રી સમજાવે છે, હા, તે નિમિત્ત છે. નૈમિતિક બને પણ ખરું અને ન પણ બને. એવો કોઈ વૈજ્ઞાનિક નિયમ એટલે કે સાયન્ટિફિક લો નથી કે આમ થાય તો આમ થાય. જુઓ ને, આ કાળમાં ઘણા ખરા મહાપુરુષો નાની ઉંમરમાં જતા રહ્યા એટલે કે ગુજરી ગયા છે. તેમણે આયુષના કેટલા બધા અંતરાય પાડ્યા હશે? તે ભાઈ પૂછે છે કે એ કેવી રીતે અંતરાય પાડ્યા હશે? દાદાજી કહે છે, એનો વિરોધી પ્રકાર સમજી જાઓ ને. ઘણા બધા જે મહાન પુરુષો હતા ને તેમાંથી ઘણા ખરાએ આવી રીતે અંતરાય પાડેલા. તીર્થંકરોને આવું ના હોય. ભગવાન મહાવીરને 72 વર્ષનું આયુષ્ય હતું. આ કાળમાં તે આયુષ્ય પૂરું ગણાય. કૃષ્ણ ભગવાન 950 વર્ષ જીવ્યા હતા તો એ 50 ખૂટ્યા હતા. આયુષ્ય પૂરું ના થયું, પેલું બાણ વાગ્યું ને, આયુષ્ય એક્ઝેક્ટલી એટલે કે ચોક્કસ રીતે પૂરું ના થયું, પણ તો એ 950 એટલે એ પૂરું જ કહેવાય. 5100 વર્ષ ઉપર 1000 વર્ષનું આયુષ્ય હતું. ભગવાન મહાવીરના વખતથી તો 100 વર્ષનું આયુષ્ય થયું. એ પહેલાં વધારે હતું. હવે કળિયુગમાં આયુષ્યને એ બધું ઘટતું જાય ને. એક ભાઈ દાદાજીને કહે છે, દર્શનમાં એટલે કે સમજમાં ઘણું આવી જાય છે પણ વર્તનમાં નથી આવતું. દાદાશ્રી કહે છે, હા, કેટલાકને દર્શનમાં વધારે આવી જાય પણ વર્તનમાં આવવાના અંતરાય બહુ ભારે છે તેથી નથી આવતું. બાકી દર્શન બહુ ઊંચું છે, સમજવામાં કશું બાકી નથી રાખ્યું. એ અંતરાય ભારે પડ્યા છે. દર્શનથી ગૂંચ તો ઉકલી ગઈ છે.